ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઘરે રહ્યો છો એ બીમાર હો તો બરોબર છે, બાકી હવે ઘરે રહેવાની જરૂર નથી. ઘરે આવવાનું છે અને એક દિવસ તો આવો ને 2 દિનો એવું નહીં કરવાનું. અને પેરેન્ટને ખાસ કહેવાનું છે કે એવું કાંઈ હોય ને જેન્યુઇન રીઝન તો તમારે લખીને મોકલવાનું કે ભાઈ આ કારણોસર નહોતો આવ્યો. બરોબર, તબિયત સારી ન હોય એવું કાંઈ હોય તો પ્રોબ્લેમ નથી. આવો ખોટે ખોટું ઘરે રહેવાનું મિનિંગ નથી. કાલ ટાઈમ ટેબલ એ મૂકી દીધું આપણે. બરોબર, આજના ન્યૂઝપેપર જોશો તો એ આપ્યું ગુજરાત સમાચારમાં, અને કાલે આપણે વોટ્સઅપ ગ્રુપમાં તમને મોકલી દીધું. 17 તારીખે આપણો પેપર છે મેથ્સ, 17/5 અને 5 દિવસ મળશે તમને. 12 તારીખે કેમેસ્ટ્રી છે, 10મીએ ફિઝિક્સ છે. 10 મે ફિઝિક્સ, 12 મે કેમેસ્ટ્રી, અને પછી સીધું 17 તારીખે મેથેમેટિક્સ. વચ્ચે બાયોલોજી આવે તો તો દેવાનું ન હોય. એટલે મેથ્સમાં 5 દિવસની રજા તમારે પૂરતો પ્રેક્ટિસ કરવાનો ટાઈમ મળશે. ઓન એક્ઝામ હું સપોર્ટ કરતો નથી, મેન્ટલી સપોર્ટ કરું છું, ડાઉટ સોલ્વ કરાવતો નથી. એટલે ડાઉટ તમારે ધ્યાન રાખવાનું, અત્યારથી જ પકડવાનું. જે ચેપ્ટર ચાલે એના ડાઉટ તમારે, બરાબર, આપણે 100 માર્કના એમ તો પેપર લઈશું ત્યારે તમારા ડાઉટ હશે સોલ્વ. પણ ઘણા સ્ટુડન્ટની એવી ટેવ હોય 12 તારીખ પછી જાગે કે આખું મેટ્રિક્સ કરાવો ને ઓલું કરાવો ને, તો એ કાંઈ ડાઉટ ન કરે, આવડતું નથી એ કહેવાય. એટલે હું ત્યારે આવી જ સલાહ આપું કે ચેપ્ટર ડ્રોપ કરી દીધું. નાનું એવું પૂછવું હોય ને તો પૂછાય, બાકી કાંઈ ડાઉટ ન કહેવાય. અને એવું કરવાય બેઠાય નહીં ત્યારે. એટલે છેલ્લી ઘડીએ કાંઈ કરવાનું બેઠાય. અત્યારે તમારી પાસે ઘણો ટાઈમ છે. ફેબ્રુઆરી હજી તો સ્ટાર્ટ થયો. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 3 મહિના જવાના. મે મહિનો તો તમારે દોડાદોડીમાં જ થશે. બરોબર, 10 તારીખે એક્ઝામ. તો આપણે 100 માર્કના પેપર એટલે હવે આપણે 2-3 ચેપ્ટર જ બાકી છે. 10, 11 થઈ જાય. 10 તો પતી ગયું છે, છતાં 10 ચેપ્ટરનો ડાઉટ હોય છે. એટલે મેટ્રિક્સમાં કાંઈ ડાઉટ લેવા હોય તો 3.2 સુધીમાં કોઈ ગયો થઈ ગયું. જેને કર્યું હોય એને ડાઉટ હોય, 11થના સ્ટુડન્ટ હોય તો 3.2 માં 80 5 સોલ એક્ઝામ્પલમાં કોઈને કાંઈ આમાં 12 3.1 માં કોઈને 3.1 3.2 માં 70 બીજા બધું 3.1 થઈ ગયું. એની પહેલાના ઇલસ્ટ્રેશન સોલ એક્ઝામ્પલ. વેક્ટરમાં કોઈને પૂછવું હોય મિસલેનિયસ એક્સરસાઇઝ સોલ એક્ઝામ્પલ ચેપ્ટર 10 કીધું ને આપણે સર. એક્ઝામ્પલ 90 આમાં 90 એક્ઝામ્પલ 8 ને બીજા કોઈને વેક્ટરમાં જોઈ લો. વેક્ટરમાં પૂછવું હોય તો મેં એમ કીધું હતું કાલે તમને કે હજી તમે પૂછી શકો ડાઉટ. જો પછી હું નથી કરાવતો, પછી હું આપણે ચેપ્ટરમાં આગળ જ વધશું. 11 ચેપ્ટર શરૂ કરશું અને મેટ્રિક્સ પૂરું થાય એટલે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એક બાકી, પછી કોર્સ પતી જશે. 2 ચેપ્ટર બાકી રહેશે. બરોબર, પછી 11ના ઓલામાં તમારે બેસવું હોય તો બેસી. અત્યારે 11th વાળા તમારામાં બેસે, પછી 11th વાળા તો બાકી છે એમાં તમે બેસી. છે કઈ કોઈને ડાઉટ હોય? ઓકે, તો આપણે આ 10 ચેપ્ટર છે એ પૂરું જાય છે. બરોબર, ટ્યુઝડે છે એ રંજીત પૂછવા આવ્યો કે કેની ટેસ્ટ છે ટ્યુઝડે, તો વેક્ટર આખો આવી જશે. અને આમાં ડિટર્મિનન્ટ પ્લસ મેટ્રાઇસિસ. આજથી મેટ્રાઇસિસ શરૂ કર્યું આપણે, બરોબર, ગઈકાલથી શરૂ કર્યું. પહેલા સોલ એક્ઝામ્પલ કરો. આમાં તમે સોલ એક્ઝામ્પલ કરશો ને તો એક્સરસાઇઝના સમ તમને ઈઝીલી ફાવશે. સોલ એક્ઝામ્પલમાં સમ નંબર 8
A અને B મેટ્રિક્સ આપ્યા છે. A equal to 8 4 3 0 minus 2 6. B matrix equal to 2 minus 2 4 2 minus 5 1. 2A plus 3x equal to 5B. Find matrix X. જે લોકોને ફાવે છે એ લોકો ટ્રાય કરીને મને સમ કરી દે. જે લોકોને આ સમ આવડે છે 11th વાળા એને ઈઝીલી કરી શકશો. કાંઈ તમને ખબર ન હોય આમાં જોવાની જરૂર નથી. સોલ્વ એક્ઝામ્પલ છે જેને એક પણ સમ મેટ્રિક્સ નો કોઈ દી કર્યો હોય ને એને આવડે. એટલું કહી દઉં. क्वेश्चन જોઈ લો પછી ટેક્સ્ટ માં દીધું તમારે મેળા કોન્ફિડન્સ થી કરો. Here 2a plus 3x equal to 5b is given. 2a plus 3x x तो अपने पास है 5b 2a plus 3x equal to 5b. Eight 0 4 minus 2 3 6 5b 2 minus 2 4 2 minus 5 1. तो 3x એટલે કે આવું છે તમારે. एक साथ બે કામ કરતા રહીએ. हमारे 5 ने मल्टीप्लाई करो तो कोई रो के एक कॉलम ने मल्टीप्लाई करीश के બધા સાથે મલ્ટીપ્લાય કરીશ. જ્યારે ડિટરમિનન્ટ માં આવે તો એ હોય આવડે છે દોસ્તોને સમજ્યું ને. આ વર્ષમાં એક્ઝામ આપી ને ટોપ આપી નો કરવો હોય તો થઈ જશે. આમાં જે એવા બેઠા હોય કે મારે નથી કરવો મને ક્યાં આવડે છે એને આવડી જાય આવી ગયો. શું થશે 5 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 10 minus 10 20 10 minus 25 ને 5. આ મેટ્રિક્સ છે એ આ બાજુ લઈ લો અને સાથે 2 સાથે મલ્ટીપ્લાય કરતા હતા. आज ये मैट्रिक्स है 2 into કરી મને કરે ભાઈ તું એમાં કેમ જોવે છે? નહીં નહીં એમાં જોવે જ છો. મને ન ખબર પડે ઘણા તો આપણે એનો હું કેમ જોવે કોણો થઈ ગયો ને આખો કરના એને ક્યાં પૂછવાનું તારે શીખવું છે તો પેલા ખોટું બોલવાનું બંધ બાના કાઢો ને બંધ. જેને શીખવું હોય ને એક તો પેલા સાચા થઈ જાવ નો આવડે તોય કાંઈ વાંધો નથી પણ હું કામ જોવું કોઈને 2 સાથે મલ્ટીપ્લાય કરતા આવડે કે નહીં ઘટા કહેજો. બોલ તો હોય પડ્યા બોલ 2 સાથે મલ્ટીપ્લાય કરે એટલે શું થાય 16 0 8 minus 4 પછી 6 અને 10 sorry 0 કાઈ વાંધો નહીં. હવે સબટ્રેક્શન કરના હાલો એને તો આવડી ગયું છે ભાઈ. બોલ ઓરે અરે એને બોલો તમને બધાને તો આવડે તેમાં હું એમ કરતા બોલ આમાં કઈ થોડા પૈસા થાય ને હે મલ્ટીપ્લિકેશન નું કેસ આને શું કહેવાય આ પહેલી બાજુ જાય તો મલ્ટીપ્લાય માં આવે કે માઈનસ માં જાય કે ગમે કે ખોટું કહીશ તો હું એમ કહીશ ખોટું કહેશ
શું કરવાનું ક્યાં જોઈ? હા બોલ તો હવે. -6 આવે પછી 10 -0 -10 -0 એને કહેવા જોઈએ ને ભાઈ. તું એની હારે બેઠી ને ત્યાં સુધી એનામાં ફેરફાર નહીં થાય. એ છે ને બાજુવાળાનું નામ હું પૂછું તો એ કદાચ બાજુવાળાના પૂછશે શું છે યાર ભણવાનું કઈ છે કોન્ફિડન્સ ઓછો છે બીજું કાંઈ આવડે જ છે ને -25 -25 હોય હું 25 રૂપિયા તારી પાસે માંગતો ને પાછા તું હજી તો 6 મારી પાસેથી લઈ જા તો કેટલા માંગુ તારી પાસે? 25 રૂપિયા તો ઓલરેડી તારા માઈનસ છે જ તમારી પાસે. -25 તો મારા તારી પાસેથી લેવાના છે પાછા તોય તું એમ માઈનસ કેલ્ક્યુલેટર કાઢું છે કે હાલો બધા રાહ જોવે છે તારી માઈનસ હવે સાત માંથી 12 જાય તો કેટલા રહે? 12 માંથી 5 બાદ કર 12 માંથી 5 માઈનસ કર 12 પોપટ હોય માંથી 5 ઉડી જાય તો કેટલા પોપટ રહે? અરે પણ 12 માંથી 5 મારી દે તો 12 બોર હોય એમાંથી તું 5 ખાઈ જાય તો કેટલા બોર રહે? હવે માઈનસ 8 તો હજી હરકી રીતે કર 8 પોપટ રહે કે 7 પોપટ રહે? 12 પોપટ હોય એમાંથી 5 ઉડી જાય તો કેટલા રહે? 7 અને આમાં 5 -12 છે એટલે -12 આ 3x છે તો x એટલે કેવું હોય તો શું થાય? બધા એલિમેન્ટ આ છોકરાનો કોન્ફિડન્સ આવી ગયો છે તું બાર ધીમે ધીમે મને શીખવાડી દીધું 3 થી ડિવાઈડ કરી એટલે તમે 1/3 કરીને લખી શકો તને ને રુદ્ર મારે શીખવાડવું છે નો શીખવાડવું હોય તો આવું કઈ લખ ન કરું અને આને કારણે બધાને ખબર પડી જોઈએ કોઈને ન સમજાણો તો કયો હવે હા બોલ ને આજ સમજો તો કે હું આમાં જોઉં જ છું એ આન્સર જ હાલે આન્સર હવે ટેક્સ્ટમાં જુઓ આન્સર કયો છે જો બધાને ડિવાઈડ કર્યા છે લોકોએ તો તું ભાઈ મારી કરતા તને વધારે જ આવડે છે અરે હું ડિવાઈડ કરી નાખું -6/3 એટલે -2 -10/3 પછી 12/3 પછી 14/3 -31/3 -7/3 31/3 માં 3 થી ઉડાડીએ કે નહીં ભાઈ રુદ્ર ઉડાડવા છે તો છે ને -1 મજા આવે તું કે તો ઉડાડીએ તું ભાઈ અર્જુન હું કહે તો -31/3 3 બધું ઉડાડો તો વ્યવસ્થિત તો આ હવે solve example 90 જોઈએ और example 90 તમે બે જુદા જુદા બેસજો નહીતર આવડશે નહીં અને કદર નહીં વાતો નહીં કરવા દઉં એટલા માટે કે નહીતર ડેવલપમેન્ટ નહીં થાય કોઈ પણ સ્ટુડન્ટ ખરેખર પૂછીને હાલે ને તો તમારે ભલે એના ખાસ મિત્રો એકવાર પકડાવીને કહી દેવાનું છે તું સમજ તો જ એનું ડેવલપમેન્ટ થશે નહીતર શું થશે એ ટોટલી ડિપેન્ડ રહેશે ને ટેસ્ટમાં તમારી બાજુમાં હશે તો પૂછશે
એ લેવું રહેવા દે ને નહીં. સર મારી સામે જોવે છે, મને કીધા છે, તને કીધા છે. ચાલો લ્યો, ઇલેક્શનની વાત હાલે છે અત્યારે. સમ ઇલેસ્ટ્રેશન 19 ક્વેશ્ચન પેલા વાંચી લીધું. એ ઇલેક્શન ઉપર જ છે ને, જો તો મારે આમાં એ રીતનું આવ્યું છે. તો હાલો 40 પૈસા વાળે છે, રૂપિયા વાળે પૈસા 40 છે કોણ માટે છે, પછી 100 છે વિઝિટ પૂરી કરવાની, પછી 50 છે લેટર માટે. બરોબર, જો આ રીતનો ભાવ છે, કોઈ તમે બરોબર કોઈને સોંપી દો કે ભાઈ તારે ફોન કરવાના, તો એમ કે એક ફોનના હું 40 પૈસા લઈશ. બરોબર, પછી કોઈકને એમ કહેવાનું કે ભાઈ તમારે ઘરે ઘરે જવાનું છે, તો કે એક ઓલાના હું 100 પૈસા લઈશ, એટલે 1 રૂપિયો, અને લેટર તો 50 પૈસા. હવે એક્સ અને વાય નામના બે સિટી છે, એક્સ અને વાય નામના બે સિટી છે. બરોબર, હવે તમે જેને કામ સોંપ્યું હોય એ બરોબર કઈ કઈ જગ્યાએ એક્સ અને વાય સિટીમાં કઈ રીતે છે, તો કે 100 ફોન છે, વાયમાં 3000, so 1000 500 5000 5000 10,000. આ છે ફોનની વાત છે, આ આવશે અને આ રેડ, આ એક્સ માટે છે, આ વાય માટે. અહીં સુધી ક્વેશ્ચન છે કે નથી? આ બધું ક્વેશ્ચનમાં પહેલી વાત થઈ. જો ઘણા એટલા બધા ઉતાવળિયા હોય ને કે એ વાત જ ન સમજાય કે આ કેવી રીતે એવી ખબર ન પડી, પણ આ તો ક્વેશ્ચન છે. બરોબર ને, ક્વેશ્ચનની અંદર આવી જાય 40 પૈસા એક ફોનના છે, 100 પૈસા એટલે કે 1 રૂપિયો છે એ હાઉસ ટુ હાઉસ જવાના છે, 50 છે એટલે અડધો રૂપિયો છે એ એક લેટર લખવાનું. એક્સ ને વાય બે સિટી છે, એમાં એ વ્યક્તિએ જેને કામ સોંપ્યું હોય એ એક સિટીમાં જઈને 1000 ફોન કરે છે, 500 આઉટગોઇંગ જાય છે અને 5000 લેટર કરે. વાય સિટીમાં એ રીતે 3000 1000 10,000 બરોબર લખે ને બીજી કે કઈ ભૂલ છે? ઓકે, પહેલા ક્વેશ્ચન નો સમજાતો તો જો હજી તો વાંચી લે બધા ક્વેશ્ચન નો સમજાય તો જો ક્વેશ્ચન માં કોઈને કઈ ડાઉટ હોય તો હવે આપણે ભણવાનું છે તો કે ભાઈ કેટલો ખર્ચો થાય છે. બરોબર, તો આમ જુઓ તો મેટ્રિક્સ વગેરે તમે કરી શકો કે નહીં? કેલ્ક્યુલેશન કરી શકે કે ભાઈ 40 પૈસા છે ફોનમાં જાય તો ફોનના ટોટલ કેટલા થશે એક્સ ને વાય, એવી રીતે હાઉસમાં, એવી રીતે લેટરમાં પર્ટિક્યુલર એક્સ નો ખર્ચો જોઈએ કે વાય નો જોઈએ કે સાદા મલ્ટીપ્લિકેશન થી આવી જાય. બરોબર કે નહીં? તો એ આપણે કેમ કહીએ આ રીતે કરીએ કે નહીં? તમને કોઈ એમ કે ભાઈ ટેલિફોન બિલ એક્સ સિટીમાં કેટલું થયું, તો તમારે શું કરવાનું 40,000 એટલે મલ્ટીપ્લિકેશન કરી. હાઉસ નું કેટલું આવ્યું એક્સ માટે એક્સ સિટીમાં, તો કે ભાઈ 100 * 500, પછી લેટર નું તો 50 * 5,000. આ એક્સ સિટી ની જ ખાલી વાત છે. એ રીતે વાય સિટી ની વાત થાય અને બે નો ટોટલ કરો તો
ટોટલ એક્સપેન્સ કેટલો થયો એવી છે. તો ટૂંકમાં આપણે મલ્ટીપ્લિકેશન જ કર્યું. હવે મલ્ટીપ્લિકેશન માટે મેં તમને કાલે રૂલ આવો આપ્યો. મલ્ટીપ્લિકેશન ગમે ત્યારે આવે m ક્રોસ n માં n ક્રોસ t હોય એટલે પહેલા ડિટરમિનન્ટની જેટલી કોલમ હોય એના ડિટરમિનન્ટની મેટ્રિક્સ પહેલા મેટ્રિક્સની જેટલી કોલમ હોય એટલી બીજા મેટ્રિક્સની શું હોવી જોઈએ? રો. અહીંયા જે હોય એ જ અહીંયા હોવું જોઈએ. અને આન્સર શેમાં આવે? મેં કો પહેલો મેટ્રિક્સ 2/3 હોય, બીજો મેટ્રિક્સ 3/4 હોય તો મલ્ટીપ્લિકેશન પોસિબલ. અહીંયા સરખું હોવું જોઈએ. પહેલા મેટ્રિક્સની જેટલા કોલમ હોય એટલા બીજા મેટ્રિક્સની રો હોય. અને આન્સર શેમાં આવે? તો કે પહેલા મેટ્રિક્સની રો અને બીજા મેટ્રિક્સની કોલમ. બરોબર? આ સિવાય મલ્ટીપ્લિકેશન નહીં થાય. અહીંયા સરખું ન હોય તો મલ્ટીપ્લિકેશન ન થાય. પરાણે નહીં કરવાનું. તો a into b કરી શકાય કે b into a કરી શકાય? જો b into a. આ કેટલા બાય કેટલા છે? 3/1. 3 રો છે અને 1 કોલમ. બરોબર? આ કેટલા બાય કેટલા? 2/3. જો આ 3/1 છે, આ 2/3. બરોબર? તો 3/1 છે ને 2/3 b into a વિચારીએ તો થશે જો આ 2/3 હોય અને આ 3/1 હોય. આને આ સરખું થઈ જાય. અને આમાં કરશું તો a into b કરશું તો અહીંયા 1 થઈ ગયા બીજું છે નો. તો b a હવે જેને મલ્ટીપ્લિકેશન આવડે છે એ લોકોએ કરી નાખવાનું છે. 1000 3000 500 5000 40 100. તો મલ્ટીપ્લિકેશન કરી નાખો. આન્સર શેમાં આવશે? બે રો તેમાં. બરોબર? આમ એવું કીધું કે x અલગ દઈ ગયું છે, y અલગ દઈ ગયું. આ થાય. પણ મેટ્રિક્સ થી કરવાનું કીધું ને. આમ જુઓ તો તમને એમ લાગે x છે એને મેટ્રિક્સ બનાવીને અલગ દઈ ગયું, y ને મેટ્રિક્સ x ને મેટ્રિક્સ બનાવીને અલગ લઈ. 3x1 ને 3x1 ને 1x3 થઈ ગયું. 1 તો 1/1 માં આવે. આવી એ મેટ્રિક્સ જ છે. આનું આની સાથે મલ્ટીપ્લિકેશન. પહેલા તો ડાઉટ હોય તો કયો, કોઈને ક્વેશ્ચન હોય તો કયો. બાજુવાળાનું ન કહેતા, મને કહેતા. તો જ તમારો કોન્ફિડન્સ ડેવલપ થાય. હવે મલ્ટીપ્લિકેશન કરી નાખો. જેટલું બને એટલું પૂછ્યા વગર તમે કરો ને એનાથી વધારે ફાયદો થાય. કોન્ફિડન્સ નોટ ડેવલપ. મેં હમણાં વાત કરી ને, ખરેખર મેં એવું જોયેલું છે. અમારી યારે કોલેજમાં હોય ને તો એ ફોર્મ આપે ને, બરોબર, તો આજુબાજુવાળા હું લખે છે કે ધ્યાનમાં રાખીને વિચારતા હોય નામ, તો હું નામ જ લખવાનું. અરે પણ નેમ હોય તો નેમ જ લખવાનું હોય. અને તે ફોર્મ લીધું તો તારું જ લખવાનું હોય. બર્થ ડેટ તો તારી જ લખવાની હોય. તો એ ત્યાં કોન્ફિડન્સ જોવો. તો તમે જોજો, ઘણા ભણવામાં હોશિયાર હોય ને તો એ બધું ફોર્મ ભરવાનું હોય ને તો એવો મૂંઝાઈ જાય ને, તો એની કાંઈ સજા નથી. ફોર્મ ખોટું ભરાઈ જાય ને તો બીજું આપે. પણ તમે પૂછપૂછ બહુ કરો ને, હા હાવ વિગત જુદી હોય જે તમને બધી શીખ્યા ન હોય તો પૂછવું જે તે હોય. તમારો કોન્ફિડન્સ ચેક કરવો હોય તો આવું વિચારજો. ક્યારેક તમે ફોર્મ ભરવાનું હોય ને ત્યારે તમે કોન્ફિડન્સથી ભરી શકો છો કે આજુબાજુ આમાં તકલીફની જેમ માથું ઘૂમવાનું પછી ભરો છો તો એના પછી કોન્ફિડન્સ શું આવે છે? પહેલા 1000 into 440 એટલે 40,000 40,000 plus 50,000 500 into
એટલે 50,000 2 lakh 3,000 અને 2 lakh 3,000 બહુ મોટા આંકડા આવ્યા. 12,000 પૈસા છે ને 12,000 પછી આ કેટલા છે 12,000 1 lakh નહીં 120 હો ભાઈ. 1 lakh 20,000 પછી 1 lakh 5,000 પછી તો આ ટોટલ કેટલો થાય છે 3 લાખ ને 40,000 પછી આ 7 lakh 20,000 7 લાખ ને 20,000. હવે આ પૈસા છે હો ધ્યાન નથી. હા રૂપિયા નથી. રૂપિયામાં વાત કરવી હોય તો 2 મીટર છેલ્લા ઉડાડી દેવાના ને 100 પૈસા એટલે 1 રૂપિયો. 100 થી ડિવાઈડ કરી નાખો તો કેટલા થાય? પેલા 3400 રૂપિયા થાય ને x સિટી માટે 3400 થાય ને y સિટી માટે 7200. તો ટોટલ એક્સપેન્સ હું પૂછ્યું ક્વેશ્ચન પાછો વાંચો તો ટોટલ એક્સપેન્સ ઇન રૂપીસ કે x ને y નો અલગ અલગ છે. x માટે 3400 રૂપીસ અને y માટે 7200 expense of x city, expense of y city and total પૂછ્યો તો ટોટલ તો આ બેનો ટોટલ કરના હું ગોત્યું ખબર પડી કે નહીં? ઇલેક્શનમાં બધા એમ છાપામાં એવું આવતું હોય ને કે બહુ પૈસા વાપર્યા અને આમ ને આ બધું ફોન કરે લેટર નાસ્તો કરે એ બધાનો પડતો આ બધું તો અત્યારે રૂપિયામાં જ છે. આ પૈસામાં ભલે લઈ રૂપીસમાં બહુ મોટો આંકડો. હવે આવા સમ આપ્યા હશે 3.1 કે 3.2. ઇલસ્ટ્રેશન 19 કર્યો ને આપણે તો એવા સમ તમને જો 1920 રૂપિયા આપ્યા છે ને તો તમે પેલા હજી એકવાર એવું હોય તો ઇલસ્ટ્રેશન 19 કરી નાખો અને પછી પાછા આજે હું ફરીવાર હોમવર્ક આપું. જેને થઈ ગયા છે એને કરવાની જરૂર નથી પણ જેને અમને ડાઉટ આવ્યો છે એ લોકો પાછો ઇલસ્ટ્રેશન 19 કરી નાખજો એકવાર હજી અને પછી 18 19 20 કરજો. તમને ભાવે છે કે હોમવર્ક ફરીવાર આપું 19 અને 20 કોઈ ડાઉટ નથી હાલો કરો. એટલે પાછા કાલ પૂછીએ કો ડાઉટ. આજે મેં ફરીવાર હવે આમાં 18 એક મારે કરાવવાનું મને એવું લાગે છે. બાકીના આગળને હું તમને એવું કહું કે તમે કરીએ તો એવું ને તો ફિફ્થ સમ છે ફિફ્થ કરાવી તમને થઈ ગઈ કે તમારા ફિફ્થ છે પહેલે થઈ કે તમારા 17 18 કરાવો બરોબર. એક 17 કરાવો ને 18 કરાવો આગળ પાછા હા 18 મેઇન કરાવો છે પણ 7 એટલે કે એકવાર આ ની માટેની વાત કરી ને 11 વાળાની જો હું પાછો હોમવર્ક આપું છું ફરીવાર ડાઉટ કહીએ કે જો તમને ન મળે તો Yes, very good. બરોબર. જો તમને આઈડેન્ટિટી મેટ્રિક્સ આપણે
યુનિટ વેક્ટર આવતું I J K આપણે એને યુનિટ વેક્ટર I એટલે 1 0 0, J એટલે 0 1 0, K એટલે 0 0. પણ 2 ડાયમેન્શનમાં હોય તો I એટલે 1 0 અને J એટલે 0 પછી K નો આવે. એમ આઈડેન્ટિટી મેટ્રિક્સ ઘણીવાર I2 કે 2 by 2 કેવું હોય તો 1 0 0 અને I એટલે I3 3 by 3 માં હોય તો 1 0 0 0 1 0 0 0 બે ને I તો કેવામાં જ આવે છે આપણે કેમ યુનિટ મેટ્રિક્સ હોય યુનિટ વેક્ટર હોય તો I એટલે 1 0 કહેવાય ને I એટલે 0 1 0 0 એમ કહેવાય બે કો સિમ્પલ સેમ પણ ઘણીવાર એટલે 3 by 3 હોય તો તમારે આ કહેવાય 2 by 2 હોય તો આ કહેવાય પણ ઘણીવાર તમને સ્પેશિયલી કહેવા માટે I2 નો યુઝ કરે એને આમ તમને સાઉન્ડ ઉપરથી ખબર ન પડતી હોય કે આ લેવો કે આ લેવો તો એ લોકો આને I2 કહેવાય I2 JEE લેંગ્વેજમાં એટલે I2 આ 2 by 2 માં હોય ને એટલે આનો આ I નો અર્થ આ જ થાય પણ અહીંયા તો એને ચોખવટ કરી બાકી આમાં ન કરી હોય તો ચાલે નહીં આ સમમાં કેમ કે આ 2 by 2 માં છે એટલે અહીંયા I એનો મીનિંગ શું થાય તો કે આ થાય અને આ 3 by 3 માં હોત તો I નો મીનિંગ આ એવી રીતે આપણે 0 વેક્ટર આવે એમ 0 મેટ્રિક્સ આવે 0 મેટ્રિક્સ એટલે આપણે 0 0 કહીએ છીએ અને 3 ડાયમેન્શનમાં હોય તો 0 0 0 એમ 0 મેટ્રિક્સ આ 0 વેક્ટર 0 મેટ્રિક્સ એ O થી બદલાવાય તો 0 0 0 0 પછી O એટલે 0 0 0 0 0 0 O એટલે ઘણીવાર ખાલી આટલું થાય આમ 0 તો આ કેટલા બાય કેટલા મેટ્રિક્સ કહેવાય એટલે 0 મેટ્રિક્સ આવું કેમ એવું નહીં પૂછવાનું કેમ કે તો મારે યાદ જ રાખવું પડ્યું હોય આ રૂલ છે આઈડેન્ટિટી બરોબર A સ્ક્વેર અહીંયા પેલા આપણે ફાઇન્ડ કરીએ A સ્ક્વેર એટલે A into A એટલે A નું મલ્ટીપ્લિકેશન A સાથે તો મલ્ટીપ્લિકેશન જેને કાલે શીખવાડ્યું હતું કોન્ફિડન્સ થી કરી નાખો ભૂલ થાય તો કાંઈ વાંધો નહીં A નું A સાથે મલ્ટીપ્લિકેશન એ લોકોને આવે છે મલ્ટીપ્લિકેશન કરતા એ થોડો આવે કે ટ્રાય થોડો દરેક સ્ટુડન્ટ પોતાની જાતે કરી નાખવું શું થશે પહેલી કોલમ પહેલી રો પહેલી કોલમ સાથે તો 3 into 3 9 minus 8 એટલે 1 થઈ જાય 9 minus 8 પછી ફર્સ્ટ રો સેકન્ડ કોલમ સાથે એટલે -6 plus 4 એટલે -6 plus 4 જો હમણાં મેં વાત કરી એમ તમે આવું બધું પ્લસ માઇનસ એ મારામાંથી જોઈ જોઈને હું લખું પછી લખતો તો એવી નોટની કઈ વેલ્યુ નથી એના કરતાં રફ નોટ હારી બરોબર કોન્ફિડન્સ તમારે ડેવલપ કરવો તો ચેક તો થાય પછી ફેર નોટ ભૂલે જઈને તમે બનાવો એમાં વાંધો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સાથે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ સાથે હવે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એટલે 12 -8 એટલે 4 12 -8 પછી -8 plus 4 એટલે માઈનસ જો મારો આન્સર તમને કઈ ખોટો લાગતો હોય તો કયો A સ્ક્વેર જો દીધો હવે આ તો આપી દીધું છે આપણને હિયર ફાઇન્ડ શું કરવાનું છે આપણે k તો A સ્ક્વેર ની વેલ્યુ મૂકી દો એમ લખો ઇટ ઇઝ ગિવન A સ્ક્વેર equal to k into A minus 2 into y हाँ बोल ले भाई न्याથી કે તું કરે અરે પણ હું શું રે
અહીં સુધી પહોંચી ગયો તું a સ્ક્વેર તારે અલગ અલગ શું આવે છે 9 9 હા. 16 એમની 9 માં ત્યાં કાંઈ પછી એડ ન કર્યું 9 પ્લસ માઇનસ 8 બીજા 9 અને માઇનસ 2 પ્લસ 4 સર એ સ્ક્વેર દરેક એલિમેન્ટનો સ્ક્વેર કરને સારું કર્યું તે કીધું એવું ન કરતો ભાઈ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સાથે પણ આનો આની સાથે અને આ આની સાથે ને બેનું એડિશન એટલે 9 માઈનસ 8 સારું કીધું જો સ્ક્વેર એટલે મેટ્રિક્સ એટલે કાંઈ હાવ આદુ પછી નથી કેવી રીતે સ્ક્વેર કરવાનો તો a નો a સાથે મલ્ટીપ્લિકેશન એટલે આ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ તો જોતો રહે જવું ભાઈ એનો કોન્ફિડન્સ જો વધારે કોન્ફિડન્સ હોય તો પ્રોબ્લેમ થાય તમે જ્યારે ગઈકાલે એબ્સન્ટ હો ને આજે તમે જોતા જ ન હો મારી હમ હવે લોચો થાય તારે ને રુદ્રે ભેગા થઈ જવાનું છે એનામાં થોડો કોન્ફિડન્સ આવી જાય ને તારા કોન્ફિડન્સ ઘટાડવાનો નથી પણ તારે શીખવું પડે એકવાર તો શીખવું પડે અને શીખ્યા વગર કોન્ફિડન્સ વાપરે એટલે નહીં મેટ્રિક્સ નું ડિવિઝન થાય કે ન થાય તારે ના પાડી હતી કે નહીં બીજી કઈ વાત કરી હતી વેક્ટર નું ડિવિઝન થાય કે નહીં વેક્ટર ડિવાઇડેડ બાય વેક્ટર નું મેગ્નીટ્યુડ એવું આવે પણ મેગ્નીટ્યુડ તો સ્કેલર થઈ ગયું તો a સ્ક્વેર એટલે 1 2 4 4 કે a એટલે 3 2 4 2 1 0 0 હવે કામ કરો કે સાથે મલ્ટીપ્લાય કરી નાખો અને આને તમે આ બાજુ લઈ લો તો વાંધો નથી 1 2 4 4 પ્લસ 2 ઇન્ટુ k સાથે મલ્ટીપ્લાય કરना તો વાંધો નહીં એટલે 3k 2k 4k -2 અને આ સાઈડ આવે તો પ્લસ થઈએ ને 2 0 0 અને કદાચ તમે આમાંથી આ માઈનસ કર્યું તો આન્સરમાં કાંઈ ફેર નહીં પડે બરોબર આમાંથી આ કેસ એ પહેલા મલ્ટીપ્લાય કરવો પડે પણ બધા સાથે મલ્ટીપ્લાય કરો એમાંથી આ માઈનસ કરો 2 0 0 2 પછી કમ્પેર કરો તો વાંધો નહીં આ ટોટલ કેટલો થાય છે 3 -2 4 -2 આ શું છે તો કે 3k -2k 4k -2 જો આને એવો વિચાર આવ્યો કે ડિવિઝન ભાઈ શું નામ છે સહી જૈન તને એવો વિચાર આવ્યો કે આ ડિટરમિન આ મેટ્રિક્સ ને આની નીચે મૂકી દેવાનો એટલે એવો વિચાર આવ્યો આમ ખોટો નથી પણ એવું થાય છે મેટ્રિક્સ ને મેટ્રિક્સ થી ડિવાઈડ તો કે એ આપણને આવડતું એ ડિફાઇન નથી થયું હજી સુધી તમારા માટે ગોખી અર્જુન જેવા કરી નાખે ગોતી નાખજો ભાઈ અર્જુન હવે તું આની હારે કમ્પેર કર આની હારે કમ્પેર કર જો બધા અલગ અલગ આન્સર આવતા હોય તો કે નોટ પોસિબલ એમ કહેવાનું અને જો સરખા જ હોય 3k = 3 એટલે k = 1 -2 = -2k એટલે k = k 1 હોય તો જ આ પોસિબલ છે બરોબર અલગ અલગ આન્સર આવતા હોય તો ના પાડી દેજો સમ નંબર 18 અત્યાર સુધીમાં મેટ્રિક્સમાં સૌથી વધારે પૂછાઈ ગયો હોય ને એના 30 yearsમાં ક્લાસ હવે જે હું કરાવું ને 80 અત્યારે હું કરાવું પછી હોમવર્કમાં તમે કરી નાખજો દરેક સ્ટુડન્ટ કોઈને હોમવર્કમાં આવ્યો ખરો તમારો અને 11th વાળાને ખાસ આવડવું જોઈએ એટલા માટે કે ટોટલી 11th સ્ટાન્ડર્ડનું ટ્રિગોનોમેટ્રી આ જે છે એ સમ 11 બરોબર ને પ્રતીકભાઈ ઘણી બધી વાર આવી ગયું હું આ લાઈનમાં 33 yearsની મેક્સિમમ પેપરમાં મેં જોયો હોય ને તો આ સમ જોયો સમ નંબર 18 ક્વેશ્ચન 18 એમાં મેટ્રિક્સ આપ્યો છે 0 -tan θ/2
tan theta by 2 0 I plus a આપણે તો શું કરવાનું I plus a whole minus I minus a into alpha એટલે થીટામાં હા એટલે થીટામાં તો વાંધો નહીં તો બધે થીટા લખવાનું છે cos alpha minus sin alpha sin alpha cos alpha જોઈ લો cos alpha અહીંયા cos alpha sin alpha minus I minus બરોબર છે ક્વેશ્ચન જો આમાં આપણે પ્રૂવ કરવાનું છે સમ કરવાના પહેલા તમને ટ્રિગોનોમેટ્રીની કેસનો વાત કરું જરૂર પડી હા મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2 નું છે એટલે 2/2 ઓર્ડર મીન્સ કેટલી રો ને કેટલી કોલમ તો 2/2 કે તો 2 રો 2 કોલમ 3 ઓર્ડર નો મેં કહું ઓર્ડર 3 હોય તો 3/3 તો 1 0 0 0 1 0 ઓર્ડર એટલે છે ને રો અને કોલમ 2 આ કેટલા બાય કેટલાનો કહેવાય 2/2 ઓર્ડર નો મેટ્રિક્સ છે આઇડેન્ટિટી મેટ્રિક્સ તમારે કયો લેવાનો તો કે 1 0 0 અને આ જો 3/3 માં આપ્યો હોત તો આ એટલે શું લેવાનું તમારે 1 0 0 0 1 0 0 0 ખરેખર એ આમ નામ જ તે એવું દર વખતે ન લખ્યું હોય તો ચાલે એટલા માટે ખબર છે મેં તમને એમ કીધું I2 લખાય I2 એટલે 2/2 એટલે તમને ખબર પડી ઓર્ડર નો મીનિંગ રો અને કોલમ એટલે તમે આજે હોમવર્ક નથી કર્યું જો 4.1 કર્યું હોત ને 3.1 તો તમારો પહેલો ક્વેશ્ચન એવો હતો કે 2/3 ઓર્ડર નો મેટ્રિક્સ લખો 2/3 ઓર્ડર નો મેટ્રિક્સ મૂકો તો તમારે એનો મીનિંગ શું થાય 2 રો અને 3 કોલમ એટલે A1 A2 A3 B1 B2 B3 આ 2/3 ઓર્ડર નો મેટ્રિક્સ લેજો તો પૂરો થઈ જશે એટલે તો મેં હોમવર્ક આપ્યું મને એ ખબર છે કે મેટ્રિક્સ એટલે તમારા માટે નવી વાત છે પણ તમે હોમવર્ક ટાઈમે કરો નહીં તો તમારા માટે પ્રોબ્લેમ જે રેગ્યુલર હોમવર્ક કરતા હોય ને એને વાંધો નહીં આવે જો એ તો કોઈ પણ સબ્જેક્ટમાં એ થશે તમે ગમે એટલા ટેલેન્ટ હો પણ તમે જવા દો ને એ પાછળ છૂટા આ પ્રહલાદ તું પાછળ લઈ જાઓ. હવે મારે આગળ આવીને વાત કરવી મને ન ગમે ભાઈ છૂટા વી જાવ પણ હાલ ભાઈ તું પેલા એ પછી વાત છે પાછળ બી એક સ્ટેપ પાછળ ગમે ત્યાં હોય જ્યારે પડ્યા એ મારે તો મારી સામે આવીને વાત કરો હવે હું કહેતો હતો કે હા કોલમ ને રો નો લખવાનું કોલમ ને 3 ક્રોસ 2 કોલમ ઇન્ટુ રો નો લખવાનું અરે રો ઇન્ટુ કોલમ મને ખબર છે હવે તું ફેરફાર કર આને શર્ટ કહેવાય આને પેન્ટ કહેવાય તું એમ કે આને શર્ટ કહું ને આને પેન્ટ કહું તો નો હાલે ને ભણેલો કોન્ફિડન્સ હોય ને ભાઈ ભૂલ હોય તો હું કહી દઉં તને કે આલા મારી મિસ્ટેક થઈ 2/3 કે ને એટલે પહેલી રો હોય હંમેશા બીજી કોલમ હોય બરોબર હવે તું ઈ બાજુવાળાને પૂછતો મારું ધ્યાન તો ત્યાં જાય હું બોલતો હોય ને મારું ધ્યાન બીજી જગ્યાએ જાય ને એટલે ભણવામાં પ્રોબ્લેમ થાય મને કાટો ન પડવો એ તરફ ખીજાય છે હવે મેં અગાઉ એ કીધું છું હું ભણાવતો હોય એટલે એક લિંક હોય એ લિંકમાં તમે સેટ છે તમને બી એમ થાય કે અમે બી હાવ સામાન્ય વાત કરીએ તો મને ન પૂછે બરોબર હા બોલો બહુ નથી ખીજાતો જવા દઉં છું નહીં તો હવે બહુ ખીજાય પાછું હું તમને ટ્રિગોનોમેટ્રીની વાત કરતો હતો sin 2 થીટા તો ફોર્મ્યુલા શું થાય sin 4 થીટા હોય તો 2 sin 2 થીટા cos 2 થીટા આજથી યાદ રાખો જો હવે આમાં શંકા નહીં કરવાની પછી
sin 2 θ નું આવું જ છે આ લોકો. હા. બીજું tan માં કન્વર્ટ કરતું ફોર્મ્યુલા છે કે આનું 2 tan θ upon plus tan square y. તો sin 4 θ માટે કેવું તો 2 tan 2 θ upon 1 plus tan square 2 θ. sin θ એટલે આના ફોર્મમાં કેવું હોય તો 2 sin θ by 2 cos θ by 2. tan માં બેનો હોય તો 2 tan θ by 2 upon 1 plus tan square θ by 2. sin 2 θ ના બે ફોર્મ્યુલા છે. cos 2 θ માટે વાત કરીએ તો cos square θ minus sin square θ. 1 minus 2 sin square θ. 2 cos square θ minus 1. અને tan માં ફેરવીએ તો 1 minus tan square θ upon 1 plus tan square θ. આટલા ચારે યાદ રાખવાનું. એ રીતે આ બે યાદ રાખવાનું. આના ઉપરથી ઘણા બધા બને. cos 4 θ એટલે શું કહીએ થાય? cos square 2 θ minus sin square 2 θ. 1 minus 2 sin square 2 θ cos 4 θ. cos θ એટલે કેવું હોય તો cos square θ by 2 minus sin square θ by 2. 1 minus 2 sin square θ by 2 cos square θ by 2 minus 1. cos θ એટલે tan માં ફેરવું હોય તો 1 minus tan θ by 2 upon હવે હું સમ તમને જાતે કરવા આપું છું. આજે કોઈનો હાથ બીજો ન છે કોઈ હોમવર્કમાં કર્યો હશે એટલે 18 સમ બધાનો ડાઉટ છે. તો અત્યારે મને કરજો ને પહેલા LHS કરો I plus A I એટલે 100 એમાં A એડ કરજો. LHS RHS બે કરશું આપણે પ્રૂવ કરવાનું છે. આજુબાજુમાં ક્યાંય જોતા નહીં, બધા કોન્ફિડન્સ થી જાતા કરો. હું તમને ભણાવું છું જેવું કે દરેક રીતે તમને ફાવી જ જાય. નો ખબર પડે તો હું મારા સ્ટેપની રાહ જોઉં. ઓવર કોન્ફિડન્સમાં ન રાખે. આવો છેલ્લે માથું ઊંચું કરવું એવું ન રાખે. I plus A I એટલે 100 માં અને એમાં A એડ કરવું. એને તમારે LHS કહેવાનું. I plus A. થઈ ગયું? ખાલી 2 by 2 તે મેં ક્વેશ્ચન કીધું તો ઈ જ છે. order 2 અને નહીતર એડ એ ન થાય. મેં એમ કીધું ઈ તો ઓર્ડર 2 લખ્યું, ન લખ્યું હોત તો એ ચાલે. order 2 A માટે નો તો કે I માટે નહીં. એ ઓર્ડર 2 માં હોય તો આઈ તારે કેમાં લેવો પડે? ટુમાં લેવો પડે તો એડ થાય. ઈ એવું તો નહીં કે ને તમને જેનું એડિશન ન થાય એવું તો નહીં કે ને. સમજે તું? હવે એ કન્ફ્યુઝન કાઢી નાખ મગજમાં. જો તમે બહુ હોશિયાર હો, બહુ ડેપ્થમાં જતા હો તો એમાં જો બહાર નીકળી દઈશું. તો ભાઈ તમારે એમ વિચારવાનું થાય એવું જ આપે ને. હું ક્વેશ્ચન કોઈ પણ પ્રોબ્લેમ પૂછું તો કેવો પૂછું? મને તો આવડો જોઈએ ને છેલ્લે. ઘણા આપણને પૂછશે તો કે ઈ તો આનો આન્સર તો મારી પાસે છે એમ કે તો ભલામણ હોય. બરોબર? એટલે ક્વેશ્ચન એ લોકો હંમેશા એવા પૂછશે કે જે તમે કરી શકો. આમાં તું 100 એ એડ તો કરીએ જ કે ન કરીએ? આ 2 by 2 છે એમાં 3 by 3 મૂક તો એડ થાય જ નહીં. બરોબર? પણ એને ચોખડી કરી કરીએ કે 2 ઓર્ડર એટલે 1 માઈનસ tan alpha by 2 tan alpha by 2. હવે આવે છે શું છે? LHS માં કોઈને ડાઉટ હોય તો કેવો રફ કરું છું કારણ કે RHS મોટું થવાનું છે. LHS માં 1 minus tan alpha by 2 tan alpha by 2 ને 1 એવો આન્સર આવ્યો છે. બરોબર? હવે RHS માં તમને I minus A આ LHS નો RHS
જે શું છે I minus a I minus a I એટલે 0 1 1 0 1 0 0 1 0 0 minus a 0 minus tan alpha by 2 tan alpha by 2 I minus a into એટલે આનું સબટ્રેક્શન કર્યા પછી આ મેટ્રિક્સ સાથે મળી જશે કયા મેટ્રિક્સ સાથે મળી જશે cos alpha minus sin alpha આમાંથી આ માઇનસ કરવાથી સ્ક્વેર મેટ્રિક્સ આવશે લખી અને પછી મલ્ટીપ્લિકેશન જેને આવડે છે કોન્ફિડન્સ ફિગરના one minus 0 એટલે 1 tan alpha by 2 1 minus 0 0 minus minus plus tan alpha by 2 0 minus tan alpha by 2 એટલે minus tan alpha by 2 1 cos alpha sin alpha minus sin alpha cos મલ્ટીપ્લિકેશન જેને કરતા ફાવે છે તો કરી જ નાખો કોન્ફિડન્સ બરોબર પછી એવું હોય તો હું જોઈ શકું પણ મલ્ટીપ્લિકેશન પહેલા તમને મેં આ બહુ વખત કર્યો છે એવું જ થાય પણ મિનિમમ મુશ્કેલી પડે ને એવું હું કરાવીશ કેમ કે મેં લગભગ 100 વાર કર્યો છે એટલે તમારાથી આન્સર તો આવી જ જાય ખોટું ન કરો ને તો આન્સર તો આવી જ જાય પહેલા તો મલ્ટીપ્લિકેશન સાચું કરવાનું ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ સાથે મલ્ટીપ્લાય 1 into cos alpha એટલે cos alpha plus tan alpha by 2 into sin alpha એટલે cos alpha plus sin alpha into tan alpha by 2 આવું લખ્યું ભાઈ 1 into cos alpha tan alpha by 2 into sin alpha આ ફર્સ્ટ રો નો ફર્સ્ટ એલિમેન્ટ આવ્યો હવે ફર્સ્ટ રો નો સેકન્ડ એલિમેન્ટ માટે શું કરવું ફર્સ્ટ રો નું સેકન્ડ રો કોલમ સાથે મલ્ટીપ્લાય તો શું આવશે 1 into minus sin alpha એટલે minus sin alpha plus cos alpha into tan alpha by 2 1 into cos alpha એટલે cos alpha plus tan alpha by 2 into sin alpha minus sin alpha plus cos alpha into tan alpha by 2 બરોબર એટલે લખી નાખ્યું મેં હવે સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે સેકન્ડ રો નો ફર્સ્ટ સેકન્ડ કોલમ મલ્ટીપ્લિકેશન સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એટલે minus tan alpha by 2 into cos alpha minus tan alpha by 2 into cos alpha plus 1 into sin alpha એટલે sin alpha tan alpha by 2 into cos alpha 1 into sin alpha second row first column second row second column એટલે minus minus plus sin alpha into tan alpha by 2 plus cos alpha જો પહેલા મલ્ટીપ્લિકેશન માં અહીંયા કોઈને કન્ફ્યુઝન હોય તો કહો મલ્ટીપ્લિકેશન માં માઇનસ માઇનસ પ્લસ કરી નહીં આ પ્લસ જો એટલે આ એલિમેન્ટ આરે વાંધો છે આનો પેલા આની આને તો આ આવ્યું પછી આનો આની સાથે એટલે માઈનસ અહીંયા છે આ માઈનસ છે પ્લસ તેનો કઈ ભૂલ થઈ છે હા ભૂલ લાગી છે માઈનસ માઈનસ પ્લસ sin alpha into tan alpha ના ભૂલ નથી sin alpha into tan alpha into plus cos માઈનસ માઈનસ પ્લસ તો સાચું બોલે છે
તે કર્યું કે નહીં? ઓકે. હવે આનો 11 કરવા માટે ચેલેન્જ છે. આ આન્સર હવે ટ્રિગોનોમેટ્રી મેટ્રિક્સ ની વાત નથી. હવે ટ્રિગોનોમેટ્રી છે. આનો આન્સર 1 આવવું જોઈએ. આનો આન્સર -tan alpha by 2. આ બે તો જો 1 જ આવવા જોઈએ. આ બે હરખા જ છે. અને આનો આન્સર શું આવવો જોઈએ? -tan alpha. આનો +tan alpha. LHS તો આ ફિક્સ જ છે. RHS માં એટલે તમે ટ્રિગોનોમેટ્રી નો જે તમારે યુઝ કરવો હોય એ કરો. પણ તમારે આન્સર કેવો લાવી દેવાનો? 1. આનો આન્સર 1 આવવો જોઈએ. આ 1 આવે એટલે ઓટોમેટિક આ 1 જ છે. કેમ કે બે હરખું જ છે. અને ઓલું એકબીજાનો ઓપોઝિટ છે. અને ટ્રિગોનોમેટ્રી નું કયા સ્ટાન્ડર્ડ વાળા અત્યારે મેં રિવિઝન કરાવી દીધું. તમે 11th માં જે સમજ્યા હોય અત્યારે મેં તમને કરાવી દીધું. જેને આવી જાય ને આ શું કરો આજુબાજુ કોઈ કઈ જોવાનું નહીં. પ્રતીક સરને બતાવો એને એટલે ની ક્વેશ્ચન ની આવી જાય પછી આવી ગયું તો પ્રતીક સરને બતાવીએ. કરવા એની મેળે દે દો પ્રતીક સર. એક વાત નક્કી છે, આ 1 પ્રૂવ કરી એટલે ઓટોમેટિક આ 1 પ્રૂવ થઈ જાય. અને તમને એમ લાગે કે મારે ટ્રિગોનોમેટ્રી વર્ક કરવું છે તો આને નંબર 1 આપીએ. RHS માં જે છે એને નંબર 1 આપીએ. cos alpha plus sin alpha into tan alpha by 2. હવે મારે 1 પ્રૂવ કરવું છે આ. બરોબર. તો ઘણી બધી મેથડ થી થાય 1 પ્રૂવ. ટ્રિગોનોમેટ્રી તમારું બરોબર હોવું જોઈએ. તમારે 1 પ્રૂવ કરવા માટે એક નક્કી કે sin alpha એટલે શું થઈએ કે આ ફોર્મ્યુલા પ્રમાણે sin alpha એટલે ફોર્મ્યુલા પ્રમાણે કેવું હોય tan by variation અને આ પ્રમાણે કેવું હોય તો 2 sin alpha એટલે કેવું હોય તો શું થાય 2 sin alpha by 2 cos alpha. આ સહેલું પડશે. હું જે રસ્તો બતાવું ને એ એવું હોય કે શોર્ટેસ્ટ હોય. 100 વખત હું જે જગ્યાએ જઈ આવો ત્યાં તમારા કરતા તો હું વહેલો જ પહોંચતો તો sin alpha એટલે tan by ફેરવી શકો એમ આવી જશે. પણ સહેલો રસ્તો આ sin alpha એટલે 2 sin alpha by 2 cos alpha. વિચારો તો એમ કરવાથી ફાયદો શું થતો હશે તમારે? 2 sin alpha by 2 cos alpha by 2 એમ કરવાથી ફાયદો શું? અને tan એટલે sin upon cos કહેવાય તો cos cos કેન્સલ થઈ 2 sin square alpha by 2 cos alpha ના આપણે ઘણા બધા ફોર્મ્યુલા લખ્યા cos 2 alpha એટલે cos square alpha minus sin square alpha અને 2 cos square alpha minus 1 એવું લખીએ અથવા 1 minus 2 sin square alpha by 2. એ પછી મૂકો તો વાંધો નહીં. તમને એમ લાગે કે હું નથી મને કઈ વિચાર આવતો. sin alpha એટલે 2 sin alpha by 2 cos alpha by 2. tan alpha એટલે શું થાય? sin alpha by 2 upon cos. હું કહું એ જ મેથડ કરવી એવું જરૂરી નથી તમારે. પણ એમ કરવાથી શોર્ટ એનથી શોર્ટ નહીં થાય. sin alpha એટલે આવું થઈએ કે tan એટલે sin upon cos. cos નું આ ફોર્મ્યુલા છે, આ યુઝ કરી કે આ 4 ફોર્મ્યુલા છે. પણ હું cos alpha નું આ યુઝ કરીશ 1 minus 2 sin square alpha by 2. એનાથી મને ફાયદો શું થાય વિચારો? સીધું 1 જ આવી ગયું. જો ધ્યાન કરો cos alpha નું આ ફોર્મ્યુલા યુઝ કરીએ કોનું 1 minus 2 sin square alpha by 2. તો સીધો ફાયદો શું થયો? મને 1 આવી ગયો. આ બે ઉડી જાય cos cos ઉડી જાય પછી 2 sin square 2 sin square ઉડી જાય એટલે 1 આવી ગયું. જો જેને ટ્રિગોનોમેટ્રી માં પ્રોબ્લેમ હોય બીજી વાર સમજાવો. એક વાત એ છે કે આવું જ કરવું એવું નથી. સ્ટેપ માં થોડો ફેરફાર થાય. તમે કદાચ જુદા રસ્તે વહી જાવ ને તો 2-3 સ્ટેપ વધારે થાય. બાકી આવી તો જાય. sin alpha એટલે શું થાય? 2 sin alpha by 2 cos alpha. એનું એક ફોર્મ્યુલા હોય. tan એટલે sin upon cos તો કહીએ કે sin theta એટલે sin theta. cos 2 theta એટલે 2 cos square theta minus 1 ને 1 minus 2 sin square theta.
તો cos આલ્ફા એટલે 1 - 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2 એવું કહે છે. બરોબર? એમ થવાથી ફાયદો શું થાય? હજી એક સ્ટેપ તમારે લખવું હોય તો આમ લખીએ. આ -2 sin સ્ક્વેર આલ્ફા બાય 2 ને આ +2 sin સ્ક્વેર આલ્ફા બાય 2 ઉડી જાય તો 1 આવી જાય. આ બે ઉડી જાય. -2 sin સ્ક્વેર આલ્ફા બાય 2 ને +2 cos ઉડી જાય. પછી હવે અમારે બીજું કોણ કામ છે? -tan આલ્ફા બાય 2 into cos alpha plus sin alpha. આને નંબર 2 આપીએ તો આ એકબીજાનો ઓપોઝિટ છે એટલું જ છે એટલે કોઈ એકનું કેલ્ક્યુલેશન કરો એટલે બીજાનું આવી જાય. આનો આન્સર શું લઈએ તો પ્રૂવ થઈ જાય. આનો આન્સર આ લાવવો પડે. આ 1 1 તો આવી ગયા તમને ખ્યાલ આવે. tan alpha by 2 લાવવાનો છે આનો આન્સર. આ tan alpha by 2 હોય તો ઓટોમેટિક પછી આ પ્રૂવ કરવાની જરૂર નહીં. આ -tan alpha by 2 કેમ કે આ એનો ઓપોઝિટ છે. તો યુઝ કરવો જોઈએ તમારો બ્રેઇન જેમ યુઝ થાય. -tan alpha by 2 into cos alpha plus sin alpha. -tan એટલે sin upon cos. માઈનસ માં sin upon cos. અને cos નો આવતો હું આવું યુઝ કરીશ 2 cos square alpha by 2 -1. જો આમાં જે મેં cos alpha નો યુઝ કર્યો એના કરતાં હું સેટ જુદું કરું. cos alpha એટલે આવું થઈ ને 2 cos square alpha by 2 -1. એવું થઈ કે cos alpha નું કયું ફોર્મ્યુલા યુઝ કર્યું મેં? 2 cos square alpha by 2 -1. હમણાં થોડી વાર પહેલા તો 1 - 2 sin square alpha by 2. અને આ વખતે મેં શું યુઝ કર્યું? 2 cos square alpha by 2 -1. sin alpha એટલે શું થાય તો કે 2 sin alpha by 2 cos alpha by 2. તો ફાયદો શું થાય? તો કે -tan છે એ બે યારે મલ્ટીપ્લાય કરો એટલે તરત બદલી જશે. sin alpha by 2 upon cos alpha by 2 2 cos square alpha by 2 are multiplied અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. sin alpha by 2 upon cos alpha by 2 into 2 cos square alpha by 2. આની સાથે મલ્ટીપ્લાય થાય ને માઈનસ માઈનસ પ્લસ sin alpha by 2 upon cos alpha by 2. આ શું છે તો કે લાસ્ટમાં 2 sin alpha by 2 cos alpha. જો મારે -tan alpha by 2 આન્સર આવી ગયો તમને ખ્યાલ આવે. sin alpha એટલે શું તો થાય 2 sin alpha by 2 cos alpha. આમાંથી એક એક cos ઉડી જાય તો શું થઈ જાય -2 sin alpha by 2 cos alpha. એને પ્લસ કેન્સલ થઈ જાય અને આ તો tan alpha by 2 છે. -tan alpha by 2 એક ટર્મ ભૂલ કાઢે છે. આ બરોબર છે. આ ફર્સ્ટ ને લાસ્ટ ઉડી જાય અને આ tan alpha પ્લસ tan alpha by 2 માઈનસ તો હવે તમારે આના માટે પ્રૂવ કરવાની જરૂર નહીં. જો તો આ બે એકબીજાના ઓપોઝિટ છે કે આમાં sin પ્લસ છે ને આ માઈનસ એટલે આમાં માઈનસ sin ને પ્લસ તો તમે સીધું ફોર્મ 1 2 3 1 2 3 RSS માં આપણે અહીં અટકી ગયા હતા ને તો આનો આન્સર 1 લાવ્યા એટલે આ આન્સર એ 1. આ બે આન્સર 1. આનો આન્સર આપણે 1 લઈએ. આ બે એક જ છે. જો ખાલી ઓર્ડર ચેન્જ છે. આપેલા છે ને આપે છે ત્યારે આ એકબીજાના ઓપોઝિટ છે તો આપણે આનો આન્સર tan alpha by 2 છે. તો આનો આન્સર શું થઈ જશે? -tan alpha by 2.
હેન્સ LHS રિપોર્ટ આવે છે. હોમવર્કમાં ફરીવાર સમ કરવાના. બરોબર? અને 2 એક્સરસાઇઝ 3 એક્સરસાઇઝ કરી 100. 1 2 3. જો કામ રહેશે થોડું હમણાં કેમ કે આપણે વેકેશન જ ભર્યું છે અત્યાર સુધી હતું તમારે કામ રહેશે વર્ક કરશો તો જ મજા આવશે અને મૂકી જાઓ તમારા સારા માટે હોય. કેમ કે કોન્ફિડન્સની ડેવલપ તો જ થાય. બધાને ઇન્ડિવિડ્યુઅલ વિચારતા શીખવાડવું પડે, પોતાની મેળે લગતા શીખવાડવું પડે. બરોબર? કોઈ હારે ન થવાનું તમારી હારે પાર્ટનર હોય એ ત્યારે મજા આવે, પણ પછી તો એક્ઝામ દેવાની આવે, ઘરે હોમવર્ક કરવાનું આવે તો જાતે જ કરવાનું ઘરે. બરોબર? તો જ ફાયદો થાય. બરોબર? ઓકે, થેન્ક યુ.